હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં હશો ને મજામાં જ રહેજો। આજે હું બહુ ખુશ છું અને શું કામ ખુશ છું ને એ હું તમને બતાવું। ચલો ચાલુ રાખજો, એન્ડ સુધી જોજો હો પ્લીઝ। જો આ છે ને નાનું એવું કબૂતરનું બચ્ચું બેઠું છે, ચપ્પલની બધી પાળી કરી છે અને એની બાજુમાં એની માં બેઠી છે, જે છેલ્લા 3 દિવસથી મારા ઘરે હતું, જે મારી ગેલેરીમાં હતું અને બહુ બૂમો પાડતું હતું, ચૂં 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 કરતું હતું એ। તો એની માં ક્યાંક જતી રહી હતી, તો મેં 3 દિવસ એને દૂધ પીવડાવ્યું, પાણી પીવડાવ્યું, કારણ કે એને ચણતા તો આવડતું નથી। અને હું થોડી વાર એને લઈને અહીંયા આ ગેલેરીમાં ઊભી રહેતી હતી, થોડી વાર પેલી ગેલેરીમાં ઊભી રહેતી હતી કે ભાઈ ચલો એની માં આવી જાય। અને ફાઇનલી આજે ચોથો દિવસ છે અને એની માં એની પાસે આવી ગઈ, તો હું એટલી બધી ખુશ થઈ ગઈ ને, તો મને રહેવાયું જ નહીં। તો મેં વિડીયો બનાવી નાખ્યો કે ભાઈ ચલો ફાઇનલી મારી જે મહેનત હતી ને એ રંગ લાવી દીધી। અને હું એટલી બધી અંદરથી ખુશ થઈ ગઈ કે ભાઈ ચલો, આપણને એક નાનું બાળક આપણાથી 2-3 કલાક દૂર જતું રહે તો આપણને કેવું થાય ને। તો આજે કબૂતર કેટલું અંદરથી ખુશ થયું હશે। તો તમને લોકોને મારો આ વિડીયો કેવો લાગ્યો ને તો કોમેન્ટ જરૂર કરજો, અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂર કરજો। અને આવા નવા વિડીયો અને કોમેડી વિડીયો જોવા માટે અત્યારે જ ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।